विद्यार्थी मित्रों वीडियो ने लाइक करो, शेर करो અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોશો જેથી પછીના વિડીયોની નોટિફિકેશન તમને આ જ વિડીયોમાં મળતી રહે। આજે આપણે અભ્યાસ કરવાનો છે સંચાલનનું મહત્વ। જે પ્રશ્ન છે એ 5 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે। ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, સંચાલનનું મહત્વ શું છે? कुल 6 मुद्दा है ए आ टॉपिक में समावेश थाय छे। तो सौथी पहलो मुद्दो संचालकी कार्यक्षमता में वधारो करवा माटे संचालन छे ए जरूरी छे। कोईपण बाबत होय तो एमां कंईक पॉजिटिविटी रहेली होय छे, कंईक एनुं इम्पोर्टन्स होय तो ज आपणे ए बाबतनो स्वीकार करीए। तो संचालननुं महत्व शुं छे? तो कि विविध परिस्थितिओमां केवी रीते कार्य करवुं तेनुं मार्गदर्शन छे ए आपणने संचालनमांथी मळे छे। योग्य रीते संचालन करेलुं हशे, संचालनना सिद्धांतोनो उपयोग जो करता हशुं तो केवी रीते कार्य करवुं, कई रीते सफलता मेळववी एनुं मार्गदर्शन छे एमांथी मळी रहे छे। एकमनी कार्यपद्धतिमां सुधारो आवे छे। सारामां सारुं मेनेजमेंट करेलुं हशे, एक कार्य पछी बीजुं, बीजा पछी त्रीजुं, तो योग्य रीते करेली कार्यपद्धति हशे तो एकमनी अंदर सुव्यवस्थित अने सारी रीते छे ए कार्य थता हशे। संचालकी कार्यक्षमतामां वधारो छे ए करी शकाय, माटे एनुं पहेલું महत्व तो कि संचालकी कार्यक्षमतामां वधारो। बीजो मुद्दो तो कि संसाधनों इष्टतम उपयोग और असरकारक वहीवट छे ए करी शकाय छे। प्राप्त थता संसाधनों मोटा भागे केवा छे तो कि मर्यादित होय छे। आपणी पासे जे कोई पण कुदरती संसाधनों छे ए हमेशा मर्यादित रहेला छे। तो ये मर्यादित साधनों योग्य उपयोग छे तमे मैनेजमेंट द्वारा करी शको। इष्टतम उपयोग करवो कई रीते तो कि ओछा खर्चे वधु लाभ मेळवવો होय तो तमे मैनेजमेंट द्वारा करी शको। संचालन हशे तो ज तमे कोई कार्यमां सारी रीते ध्येय छे ने प्राप्त करी शको। जेनाथी प्रयत्न अने भूल द्वारा बगाड़ छे ने अटकावी शकाय छे। कोईपण धंधाकीय एकममां प्रयत्नो थया करे छे, अनुभव थाय छे, कार्य थतुं होय तो त्यां भूल थवाना चांस पण वधारे रहेता होय छे। तो ज्यारे भूल थती होय, प्रयत्न थता होय, कार्य थता होय तो त्यारे बगाड़ छे एने अटकाववा माटे पण संचालननुं महत्व छे ए रहेલું છે। એટલે કે સાધનો જે કાંઈ છે એનો ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે ઉપયોગ છે એના દ્વારા અસરકારક વહીવટ કરીને તમે યોગ્ય કાર્ય અને ધ્યેયને સરળતાથી હાંસિલ કરી શકો। ત્રીજું સંચાલનનું મહત્વ તો કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ છે। તો કે નિર્ણયો છે એ શેના આધારે લેવાતા હોય તો કે હકીકતોને આધારે, વૈચારિક રીતે તમારો જે હેતુ છે એને લગતું એટલે કે હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ। તો આ નિર્ણયો લેવા માટે સમયસર નિર્ણય વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ। તો એના માટે પણ સંચાલન કરવું અથવા તો સંચાલન છે એ મહત્વનું રહે છે। સંચાલનના સિદ્ધાંતોના નિર્ણયો લેવા માટે યોગ્ય છે। સંચાલનના જે સિદ્ધાંતો છે એ ધંધાકીય એકમમાં કોઈ પણ જાતના નિર્ણયો લેવા હોય તો એના માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે। તો એમાં પણ સંચાલન રહેલું છે। પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના નિર્ણયો સમયસર લઈ શકાય છે। કોઈ પણ જાતના પક્ષપાત વગર અને કોઈ પણ જાતનો પૂર્વગ્રહ એટલે કે મનમાં શંકાઓ રાખ્યા વગર તમે સમયસર યોગ્ય રીતે ધંધાને લગતા અસરકારક નિર્ણયો સંચાલન દ્વારા લઈ શકો છો। તો આ હતું એનું ત્રીજું મહત્વ। હવે જોઈએ સંચાલનનું ચોથું મહત્વ તો કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે આપણું જે વાતાવરણ છે એમાં પણ અવર જવર અચાનક છે એ બદલાતી હોય છે મોસમ। તો એવી જ રીતના ધંધાકીય બાબતોમાં પણ ધંધાકીય પર્યાવરણ જે બદલાતું રહે છે તો એને પહોંચી વળવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે। સંચાલનના સિદ્ધાંતો સામાન્ય જ છે। બદલાતા જતા ધંધાકીય એકમના पर्यावरणमां पण आ सिद्धांतो तमने उपयोगी छे। पांचमुं महत्व
તો કે સામાજિક જવાબદારીને અદા કરવા માટે કઈ રીતે? તો કે ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. આને આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ. કોઈ પણ ધંધો ચાલે છે તો એમાં આવનારો કર્મચારી એ સમાજનો એક વ્યક્તિ છે. માટે તમારો ધંધો એ સમાજ વગર ક્યારેય શક્ય નથી. નફો એ ધંધાનો એક ધ્યેય છે. નફો ધંધાનો એક ધ્યેય છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. કોઈ પણ ધંધાનો ધ્યેય શું હોય? તો કે નફો કમાવાનો, પૈસા કમાવાનો, પરંતુ એનો એક જ ધ્યેય હોતો નથી. સમાજ પ્રત્યે, કર્મચારી પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે પણ એના અમુક ધ્યેય છે હોય છે. સમાજનો વિકાસ, ઉન્નતિ એ એકમનું ધ્યેય એ કોઈ પણ ધંધાકીય એકમની જવાબદારી બને છે. અસરકારક અમલ દ્વારા સમાજનું કલ્યાણ છે કરી શકાય છે. તમારા લીધેલા નિર્ણયો કેવા છે એ સમાજને કેટલા અંશે અસર કરે છે, તો એ અસરકારકતા દ્વારા પણ સમાજનું કલ્યાણ છે એ થવું જોઈએ. તો આ હતું એનું 5મું મહત્વ. ત્યારબાદ છેલ્લું અને છઠ્ઠું મહત્વ તો કે સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ સંચાલન છે એ ઉપયોગી છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનની જે વિચારધારાઓ છે, જેને હવે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે, તો એમાં પણ સંચાલનના સિદ્ધાંતો મહત્વના છે. તાલીમ, વિકાસ અને શિક્ષણનું કાર્ય છે એ સંચાલન દ્વારા શક્ય બને છે. વિવિધ એકમમાં નિમણૂક માટે કસોટી લેવી. કોઈ પણ વ્યક્તિની સારી એવી પોસ્ટ માટે જો નિમણૂક થતી હોય તો એના માટે છે એ પહેલાં પરીક્ષાઓ લેવાતી હોય. ધારી લો કે આઈએએસ માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો એના માટે પણ પહેલાં મોક ટેસ્ટ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એ કઈ રીતે થાય? તો કે એમાં પણ સંચાલનની જરૂર પડે છે. સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરી કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. સૌથી પહેલાં તો સંચાલન છે એમાં કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, કયા કયા નિર્ણયો લેવામાં આવે છે, ત્યારબાદ કર્મચારીઓની પસંદગી છે એ કરવામાં આવે છે. તો સંચાલન દ્વારા આ 6 લાભ અથવા તો 6 મહત્વ કે 6 ઇમ્પોર્ટન્સ છે એ રહેલું હોય